શ્રીમદ્ ભગવદ્ ગીતા પર આપણે આ પહેલાં 16 ચર્ચાઓ કરી અને તેમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાની ભૂમિકાની ચર્ચા કર્યા બાદ જે ધ્યાનના શ્લોકો અને મહાત્મ્ય સંબંધી શ્લોકોની આવૃત્તિ હમણાં જ આપણે કરી એનો વિસ્તૃત અર્થ જાણવાનો પ્રયત્ન કર્યો. પ્રથમ અધ્યાયનો અધ્યયન આપણે પૂરું કર્યું અને શા માટે પ્રથમ અધ્યાયને અર્જુન વિષાદ યોગ, કેવી રીતે અર્જુનનો વિષાદ પણ યોગ બની શકે છે અને આપણા જીવનમાં પણ વિષાદ આવે તો એ યોગ બની શકે છે, એની બધી વિસ્તારની ચર્ચા કર્યા બાદ આપણે દ્વિતીય અધ્યાયની ચર્ચા પ્રારંભ કરી હતી અને દ્વિતીય અધ્યાયમાં 16મા શ્લોકની આપણે ચર્ચા કરી રહ્યા હતા. એ પહેલાંના અત્યંત મહત્ત્વપૂર્ણ શ્લોકોની ચર્ચા આપણે કરી લીધી હતી અને એ બધા જે 16 આટલા પહેલાંની ચર્ચા બધી યુટ્યુબમાં ઉપલબ્ધ છે, એટલે આપણે એને અત્યારે રિપીટ નહીં કરીએ, એની પુનરાવૃત્તિ નહીં કરીએ, પણ જે લોકો મોડેથી જોડાયા છે એ લોકો પહેલાંના 16 આ પ્રવચનો ત્યાં યુટ્યુબ પરથી સાંભળી લે તો એ લોકોને માટે સરળતા રહેશે. તો આપણે 16મા શ્લોકની વાત કરી રહ્યા હતા. નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત, એની વાત કરી રહ્યા હતા કે જે સત છે એનો કોઈ દિવસ અભાવ નથી હોતો, એનું અસ્તિત્વ ક્યારે મળતું નથી, અને જે અસત છે એનો ક્યારે ભાવ નથી હોતો, એનું ક્યારે અસ્તિત્વ નથી હોતું. જે આપણે એની વિસ્તારની વાત કરી કે આપણે અત્યારે આપણી જે અત્યારે અનુભૂતિ છે એ જે ઊંધી જ છે, અવળી અનુભૂતિ છે. આપણા માટે તો એ જે બ્રહ્મ અથવા આત્મા એ અત્યારે દૃશ્યમાન નથી, એનો અનુભવ પણ આપણે થતો નથી, એટલે આપણા માટે એ જ અસત છે. અને આપણા માટે સત છે જે અત્યારે જોઈ રહ્યા છીએ, આંખોથી જોઈ રહ્યા છીએ, એ જ આપણા માટે સત છે. પણ એ જે અસત છે એની વિભિન્ન રૂપે આપણે એની ચર્ચા કરી કે એ જે અસત છે એને અસત જે કહેવામાં આવ્યું એ શા માટે કહેવામાં આવ્યું? કારણ કે આપણે અત્યારે જે છે એમાં છેલ્લે જે કહ્યું છે બહુ વસ્તુ અત્યંત મહત્ત્વની છે. તત્વદર્શી બી તનવ્યો તત્વદર્શી બી. કોણ આવી વાત કરે છે કે સત એનું ક્યારે અનસ્તિત્વ નથી હોતું, અસત એનું ક્યારે અસ્તિત્વ નથી હોતું? એ કોણ આ વાત કરે છે? તત્વદર્શી, જેણે તત્વનું દર્શન કર્યું છે, જેણે અનુભૂતિ કરી છે, જેઓ આ બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન, આ સમય સ્થળ કાળ મર્યાદાની પરે જેમનું મન ગયું છે, જેમણે એ પરમ ચૈતન્ય તત્વની ઉપલબ્ધિ કરી લીધી છે, એવા તત્વદર્શી આ વાત કરે છે. સાધારણ લોકો આવી વાત ક્યારેય નહીં કરે. અને એને વેદાંતમાં ઘણી રીતે સમજાવવામાં આવ્યું છે. આપણે ઘણા બધા ઉદાહરણો આપ્યા. ખેડૂતનું ઉદાહરણ આપ્યું કે એણે સ્વપ્નમાં 7 રાજકુમાર હતા અને પછી જ્યારે સ્વપ્ન પૂરું થઈ ગયું એને બહુ દુઃખ થયું, અને પછી જ્યારે એનો દીકરો ગુજરી ગયો ત્યારે એની પત્નીએ કેટલું કહ્યું કે તમને એક આંખનું આંસુ ટપકું નથી આવતું, જુવાન જોધ મરી ગયો. તો કે હું વિચાર કરું છું કે તારા એક છોકરા માટે રડું કે મારા 7 એટલા સુંદર રાજકુમારો એ મેં ખોઈ નાખ્યા એના માટે રડું? તો એના માટે એક જ્ઞાની હતો, એના માટે જાગ્રત અવસ્થા અને સુષુપ્ત જે સ્વપ્ન અવસ્થા એ છે, અને આ આખું જીવન જ એક સ્વપ્ન છે. તો આ જે રિયાલિટી છે એ રિલેટિવ રિયાલિટી છે, જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એ રિલેટિવ રિયાલિટી છે. કોણ કહે છે? વેદાંત કહે છે. તો અત્યારે આપણને તો આમાં સાપ દેખાય છે. હા, સાપ દેખાય છે. જ્યારે તમારે પ્રકાશ આવશે, તમે ટોર્ચ લાઇટ લેશો, જ્ઞાનનો પ્રકાશ પડશે, ત્યારે ખબર પડશે આ સાપ નથી, દોરડું છે. તમે ખોટા જ ભયભીત થઈ રહ્યા છો, પણ એ અત્યારે નહીં ખબર પડે. અંધારામાં છો ત્યાં સુધી તો તમને બહુ ડર લાગશે, પણ જ્યારે પ્રકાશ આવશે, જ્ઞાનનો પ્રકાશ આવશે, ત્યારે તમને ખબર પડશે આ જગત છે એ ખરેખર તો એ બ્રહ્મ જ છે અને આ બાકી બધું અસત્ય છે, આ દોરડું છે, આ સાપ નથી. એ ત્યારે ખબર પડશે. જ્યારે સ્વપ્ન તૂટશે ત્યારે ખબર પડશે. બધું દુઃખ પોતાને મેળે દૂર થઈ જશે. આપણે ઉદાહરણ આપ્યું કે સ્વપ્નમાં મોબાઈલ ખોવાઈ ગયો, કેટલું રડતા હતા, કેટલું દુઃખ હતું, અરે મારો મોબાઈલ ખોવાઈ ગયો, મારો ડાટા મેં સેવ નહોતો કર્યો.
અને કેટલું રડતા હતા. અને આવું રડવાનું ચાલુ હતું ત્યાં તો પત્નીનો સાથ આવ્યો, ચા તૈયાર છે, ક્યાં સુધી સૂતા રહેશો હે? અને હાફળા ફાફડા જાગીને જોયું, બાજુમાં જ મોબાઈલ પડ્યો છે ખાટલા પલંગ ઉપર, પોષિકા પાસે જ છે. અરે ભગવાન, ખોટે ખોટો હું રડતો હતો. પણ એ સ્વપ્ન પૂરું થયું એટલે બધા દુઃખ દૂર થઈ ગયા એક સાથે. મોબાઈલનો ખોવાનો દુઃખ દૂર થયો, મોબાઈલ આવી ગયો. તો એ આપણે રિલેટિવલી અત્યારે જાગ્રત અવસ્થાની વાત છે. પણ જાગ્રત સુષુપ્તિ એટલી ઊંઘની અવસ્થા, જાગ્રત અત્યારની આ જાગ્રત અવસ્થા છે. અને સ્વપ્ન અવસ્થા, એનાથી પરે ચોથી અવસ્થાની કલ્પના જે આપણે વેદાંતમાં કરી છીએ તુરીય અવસ્થા. આ ત્રણેયની અવસ્થા પાર કરીને જ્યારે તત્વદર્શી કોણ છે? જેણે તુરીય અવસ્થા પ્રાપ્ત કરી છે, જેને એ જ્ઞાન સાંપડ્યું છે, એ તમે એ જુએ છે કે આ બધું જે કંઈ સત્ય છે એ અત્યારે સત્ય ભલે દેખાય પણ એ ખરેખર તો અસત્ય છે. સ્વપ્ન પૂરું થયા પછી એ અસત્ય આપણને ખબર પડી જશે. અત્યારે ભલે આપણે અત્યારે માયામાં છીએ, અત્યારે આપણે અંધકારમાં છીએ, અજ્ઞાનમાં છીએ, એટલે આપણને ખબર નથી પડતી કે આ બધું જે છે આસત છે. એટલા માટે જ આ જ્ઞાનની વાત કરવાની આવી. જાદુગરની આપણે ઉદાહરણ આપ્યું, રામકૃષ્ણદેવે ઉદાહરણ આપ્યું, જાદુગર જ સત્ય છે, બાકી જે જાદુ છે એ તો આટોપી લે. કેટલું સરસ નગર એણે બતાવ્યું સ્ટેજમાં, અને બધું આપણે તો એકદમ ખોવાઈ ગયા હતા, નગરની સુંદર શોભા જોતા હતા. ત્યાં એણે જાદુ પોતાનું જઈ લીધો, બધું ખતમ, ગાયબ. ક્યારે એણે બનાવ્યું ને ક્યારે ખતમ થઈ ગયું. પણ જાદુગર સાચો છે. તો એ જાદુગર સત્ય છે. એ પહેલાં પણ હતો. આ જ્યારે જાદુ શરૂ કર્યો એની પહેલાંય જાદુગર હતો. આ જાદુ પૂરો થઈ ગયો એના પછી પણ એ જાદુગર છે, પણ જાદુ ખતમ. તો આવી રીતે ઘણા ઉદાહરણોમાં આપવામાં આવ્યા છે વેદાંતમાં કે આ જે જગત છે પરિવર્તનશીલ છે. એટલે કેટલાક લોકો એને જગત અસત્ય છે એને કેટલી રીતે લે છે. કોઈ કહે છે આ ક્ષણભંગુર છે, ક્ષણિક છે, એ દૃષ્ટિથી જોઈએ છે. કેટલાક લે છે આ મૃગજળની જેમ છે. મૃગજળ એ મૃગજળ છે, મૃગજળ દેખાય. સ્વામી વિવેકાનંદની વાત કરી હતી કેવી રીતે એમને મૃગજળ દેખાડ્યું હતું. અને એ જે એમને એમ જ લાગ્યું કે અહીં આટલું બધું પાણી છે, પણ પાણી પીવા ગયા ત્યારે ખબર પડી એમાં તો આ તો ફક્ત દેખાય છે, પ્રતીતિ થાય છે આટલું બધું પાણી છે. એ જે રિફ્લેક્શન આવે છે સૂર્યના કિરણો પડતા હતા એને કારણે એમ લાગતું હતું. તો મૃગજળ કે એના વિશે મેં સાંભળ્યું હતું, પણ આ એનો પ્રથમ અનુભવ મને અહીંયા ગુજરાતમાં થયો. જ્ઞાન યોગના પ્રવચનમાં તેઓ કહે છે કે અહીંયા કાઠિયાવાડ, અહીંયા જ્યારે હું રણ પ્રદેશમાંથી પાસ થતો હતો ત્યારે મને આ અનુભૂતિ થઈ. તો આ જુદી જુદી રીતે બધા એ કરી રહ્યા છે. તે બધી આપણે ચર્ચા કરી હતી. અને એટલી એક અદ્ભુત વાત છે કે આજે મોડર્ન સાયન્સ, આધુનિક વિજ્ઞાન પણ હવે ધીરે ધીરે વેદાંતની આ વાતોને સ્વીકાર કરી રહ્યો છે. ખાસ કરીને મોડર્ન ક્વોન્ટમ મેકેનિક્સ જ્યાંથી આવ્યું છે, જ્યારથી હાઇઝનબર્ગની થિયોરી ઓફ અનસર્ટનિટી આવી, જ્યારથી પાર્ટિકલ ફિઝિક્સ આવ્યું, અને આ બધા જે આઇન્સ્ટાઈનના થિયોરી ઓફ રિલેટિવિટી પછીના જે ડેવલપમેન્ટ થયા, અત્યારે જે લેટેસ્ટ જે નોબેલ પ્રાઇઝ ફિઝિક્સમાં મળ્યું એ લોકોનું નામ છે એલેન આસ્પેક્ટ. 3 જણાને મળ્યું, જોઈન્ટલી મળ્યું. એલેન આસ્પેક્ટ, જ્હોન ક્લોઝર અને એન્ટોન ઝેલિન્જર. આ ત્રણેયને સામૂહિક રૂપે, ત્રણેયને જોઈન્ટલી આ નોબેલ પ્રાઇઝ ફિઝિક્સમાં મળ્યું 2022નું. શેના માટે? એમણે એક્સપેરિમેન્ટ કરીને, પ્રયોગો કરીને પુરવાર કર્યું. ઇન્ટેંગલ્ડ ક્વોન્ટમ સ્ટેટની બધી એક્સપેરિમેન્ટ કર્યા અને એમણે પુરવાર કર્યું કે 2 પાર્ટિકલ એ જે છે 2 પાર્ટિકલ્સ બિહેવ લાઇક એ સિંગલ યુનિટ ઇવન વાઇલ દે આર સેપરેટેડ. 2 પાર્ટિકલને અલગ રાખીએ છીએ તો પણ એક સિંગલ યુનિટની જેમ એ કામ કરે છે. એક્સપેરિમેન્ટ કરીને પુરવાર કર્યું. અને એટલે જ એમણે પુરવાર કર્યું કે આ જે યુનિવર્સ આપણે જોઈ રહ્યા છીએ ઇટ ઇઝ અનરિયલ. આ જે વેદાંતની વાત એ મોડર્ન ફિઝિક્સ કરી રહ્યો છે કે આ જે આપણે જે યુનિવર્સ જોઈ રહ્યા છીએ એ રિલેટિવલી સત્ય છે. ઇટ ઇઝ વિથ રિસ્પેક્ટ ટુ ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર એટલે જે દ્રષ્ટા છે એના ઉપર આખું યુનિવર્સ આધાર રાખે છે.
તો જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ જે આપણે વાત કરતા હતા, તો કોઈકને આ સંસાર લાગે છે બહુ મીઠો લાગે છે, કોઈને કડવો લાગે છે, કોઈને ક્યારેક કડવો લાગે છે, ક્યારેક મીઠો લાગે. આ બધું રિલેટિવ છે, એ જ સંસાર છે. પણ ખરેખર એ સંસાર છે જ નહીં, અસત્ય છે. આ બધો આરોપ આપણે કરેલો છે, અજ્ઞાનનો આરોપ, એ પરમ સત્ય તરફ થઈ રહ્યો છે, એ રિફ્લેક્શન છે. તો ઇવન નોબેલ પ્રાઇઝ ફિઝિસિસ્ટ લોકોએ પુરવાર કર્યું કે જે યુનિવર્સની આપણે વાત કરી રહ્યા છીએ, જે વિશ્વ, જે જગતની આપણે વાત કરી રહ્યા છીએ, જે દૃશ્યમાન જગત, એ દૃશ્યમાન જગત ખરેખર પોતાનામાં એની કોઈ રિયાલિટી નથી. ઇટ્સ એ રિલેટિવ રિયાલિટી. એ જે છે એ એની સત્યતા દૃષ્ટા સાક્ષી ઉપર આધાર રાખે છે, એ કેવી રીતે એને જુએ છે. તો દૃષ્ટા ઓબ્ઝર્વર ઉપરથી એનું બધું થાય છે, ક્લિયર થાય છે. એના વિસ્તારમાં આપણે નહીં જઈએ, પણ કહેવાનો અર્થ એટલો જ છે કે આપણે જે વેદાંત જે વાત કરી છે બધી, એ આજે મોડર્ન ફિઝિક્સ, આધુનિક વિજ્ઞાન ધીરે ધીરે એને બધાનો સ્વીકાર કરી રહ્યો છે. સૌથી પહેલાં આ બધી જે ઈસ્ટર્ન મિસ્ટિસિઝમ, જે આપણી ભારતનું જે ઉપનિષદ અને આપણી જે પ્રાચ્યની જે કંઈ આપણે મિસ્ટિસિઝમ એટલે કે રહસ્યવાદ, એની સાથે મોડર્ન ફિઝિક્સ અથવા મોડર્ન સાયન્સ, આધુનિક વિજ્ઞાનની જે કમ્પેરિઝન, એની તુલના, એની બંનેની વચ્ચેનું સામ્ય, એના વિશેનું ગહન અધ્યયન સૌથી પહેલાં પ્રકટ થયું તાઓ ઓફ ફિઝિક્સ નામની ચોપડીમાં. તાઓ ઓફ ફિઝિક્સ નાનકડું પુસ્તક છે, ફ્રિટ્જોફ કેપ્રા. ફ્રિટ્જોફ કેપ્રાએ એમાં ઘણી બધી વાતો કરી છે કે જે આધુનિક વિજ્ઞાનની જે શોધો છે, એમાં આપણને આજે વેદાંતના, ઉપનિષદોના જે સિદ્ધાંતો, જે ગીતામાં પ્રતિપાદિત પાછળથી થયા છે, એના જ જાણે કે આની પ્રતિછાયા આપણને આધુનિક વિજ્ઞાનમાં મળે છે. અને એટલા માટે જે વેદાંત કહે છે કે એ ચૈતન્ય જગતના બધા પદાર્થોમાં વિવિધ કક્ષાએ પ્રગટેલું છે, એની પોતાની કોઈ વેલ્યુ નથી સંસારની. વેદાંત કહે છે એ એક જ ચૈતન્ય જગતના બધા પદાર્થોમાં વિવિધ કક્ષાએ પ્રગટેલું છે. અને મુંડક ઉપનિષદમાં આ સત્ય જણાવે છે તે પ્રમાણે બ્રહ્મૈ વેદમ વિશ્વમિદમ વરિષ્ઠમ, એટલે કે આ વિષયો અને પદાર્થોવાળું પ્રકટ વિશ્વ જ પૂજનીય બ્રહ્મ છે. પ્રકટ જે વિશ્વ છે એ બ્રહ્મની જ પ્રતિછાયા છે. અને એ જે વાત કરી હતી, હવે પાશ્ચાત્ય જે વિજ્ઞાન છે એ પણ આ ઉપનિષદના બ્રહ્મ તરફ જઈ રહ્યો છે. તો તાઓ ફિઝિક્સમાં પ્રોફેસર કાપરા કહે છે કે આ ગહન તત્વ છે, છાંદોગ્ય ઉપનિષદમાંથી એ તાઓ ફિઝિક્સમાં કોયડા રૂપે અવતરણ આપ્યું છે, ઉદાહરણ રૂપે, કે કેવી રીતે આ સામ્ય છે. કે ઉપનિષદના સત્યમાં, જે વેદાંતના સત્યમાં ને આ મોડર્ન ફિઝિક્સમાં શું સામ્ય છે એમનું ઉદાહરણ આપતા કહે છે, છાંદોગ્ય ઉપનિષદમાં કોયડા રૂપે એક અવતરણ આપે છે. શું છે? પ્રાણો વૈ બ્રહ્મ, પ્રાણ જ બ્રહ્મ છે. પ્રાણ એટલે કે શક્તિ, એનર્જી. અને અહીં આપણે એનો અર્થ એમ કરી શકીએ જૈવિક અને ચૈતસિક શક્તિ. પણ એમાં બધી શક્તિઓ સમાવિષ્ટ છે. એક જ શક્તિમાં, પ્રાણમાં બધી જાતની શક્તિ છે. જેટલી પણ શક્તિ આપણે એનર્જીના જુદા જુદા રૂપ આપણે જોઈએ છીએ, એ બધી એનર્જી આ એક જ પરમ એનર્જી એટલે પ્રાણમાં અવસ્થિત છે. અને એ બધી શક્તિ બ્રહ્મ છે. પ્રાણો વૈ બ્રહ્મ, પ્રાણ જ એ બ્રહ્મ છે, એટલે કે એ બધી શક્તિ એ બ્રહ્મની છે. તો આપણે આ ભૂલથી એને જગતની આ બધી નીરસ મર્ત્ય ભૌતિક શક્તિઓ તરીકે ઓળખવાની ભૂલ શા માટે કરીએ છીએ, એમ ફ્રિટ્જોફ કાપરા પૂછે છે આપણને. તો આપણે એને શું કરવા, આપણે નિર્જીવ આપણે વાત કરીએ છીએ, એ તો બ્રહ્મ છે, એ પણ બ્રહ્મનું સ્વરૂપ છે. પછીની પંક્તિ છે કમ બ્રહ્મ, ખમ બ્રહ્મ. કમ બ્રહ્મ અને ખમ બ્રહ્મ, એનો અર્થ શું થાય? ક અને ખ સંસ્કૃતના પહેલા બે વ્યંજનો છે, આપણને જે આવે છે ક ખ ગ ઘ અંગ. તો ક અને ખ પહેલા બે વ્યંજનો છે. તો બ્રહ્મ ક છે અને બ્રહ્મ ખ છે. બ્રહ્મ ક છે, બ્રહ્મ ખ છે. અર્થ શું? તો કહે છે ક અને ખ
શિષ્ય કહે છે ભાઈ આ મને કંઈ સમજાતું નથી, તમે બ્રહ્મ ક અને ખ પણ બ્રહ્મ પણ ખ, પણ આ મને કંઈ સમજાતું નથી, શિષ્ય કહે છે. તો આ ક ખ મને સમજાતું નથી, પ્રાણ બ્રહ્મ છે તે સમજી શકું છું, પણ કૃપા કરીને સમજાવો. તો ગુરુ સંસ્કૃતમાં સમજાવે છે, ખ એટલે આકાશ, એટલે કે અનંત જગ્યા, અર્થાત બ્રહ્મ અનંત છે, વિશાળ છે. તો શું આજના ભૌતિકમાં તેના જેવું નિરસ ભૌતિક બ્રહ્માંડ છે? ના, એ કમ પણ છે. હવે જુઓ મુખ્ય વસ્તુ આવી ગઈ કે ક બ્રહ્મ ખ બ્રહ્મ પાછું કમ બ્રહ્મ. તો કમ શું છે? કમ એટલે સુખ અને આનંદ, એટલે કે એનું શુદ્ધ સ્વરૂપ છે, ચૈતન્ય છે, એટલે કે બ્રહ્મ અનંત છે અને છતાંય વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, નિર્જીવ નથી. ઇટ ઇઝ નોટ મટીરિયલ, એ વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. અને સગળું આવિષ્કૃત વિશ્વ પણ એ બ્રહ્મ જ છે, જેટલું આપણને દેખાય છે બ્રહ્મ છે. તો પ્રાણો વય બ્રહ્મ, કમ બ્રહ્મ, ખમ બ્રહ્મ બંને આવી ગયા. તો છાંદોગ્રસના વાક્યને વૈજ્ઞાનિક પૂરી સંમતિથી ટાંકે છે કે આજે મોડર્ન સાયન્સ, આધુનિક વિજ્ઞાન પણ આની તરફ જઈ રહ્યું છે. અને બીજા પણ ઘણા બધા ઉદાહરણ આપ્યા છે કે પરિવર્તન કેવી રીતે અવિકારી છે, એ અનંત સત્યનો અવતારો માત્ર છે. સમુદ્રની તરંગ, એ તરંગ આવે છે, તરંગ દેખાય છે આપણને, પણ એ પાણી જ છે. પછી પાછી તરંગ શમી જાય છે, પછી પાણીમાં જ નીકળી જાય છે. તો ત્યાં સુધી જ એનું અસ્તિત્વ હતું. એ તરંગનું અસ્તિત્વ ક્યાં સુધી હતું? જ્યાં સુધી એ તરંગ ઉપર ઊભી થઈ. ફરી પાછું પાણીમાં તરંગ ગયું, ફરી એ પાણી થઈ ગયું, સમુદ્રનું પાણી થઈ ગયું. તો આવી રીતે એ પાછળ રહેલા, તો ભૌતિક શાસ્ત્રમાં પણ આ ભાષા અત્યારે પ્રયોજાઈ રહેલી છે કે પાછળ રહેલા અનંત સત્યનો માત્ર તરંગ છે, સમગ્ર વિશ્વ તરંગરૂપ છે. તો અનંત પશ્ચાત ભૂમના સત્યનો એ તરંગ માત્ર છે. તો હવે આ ધીરે 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 ભૌતિક શાસ્ત્ર પણ આ વેદાંત અને ઉપનિષદની ભાષા બોલવા લાગ્યું છે. તો હવે ઉભયોપરી દૃષ્ટોંત ત્વનયો તત્વદર્શિભી એમ કીધું બીજા વાક્યમાં. ઉભયોરૂપી દૃષ્ટોંત ત્વનયો તત્વદર્શિભી. તો શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે? આ અંત નિર્ણય પણ કોણ આવ્યું છે? નિર્ણય પણ કોણ આવ્યું કે સત એ હંમેશા એનું અસ્તિત્વ છે, અસતનું ક્યારેય અસ્તિત્વ નથી. આ નિર્ણય પણ કોણ આવ્યું? કેવી રીતે આવ્યું? તો કહે છે તત્વદર્શિભી, જેમણે તત્વનો સાક્ષાત્કાર કર્યો છે. તો આ જે તત્વ શબ્દ છે, તત્વમ સંસ્કૃતમાં ખૂબ શાસ્ત્રીય ચોકસાઈવાળો શબ્દ છે. તસ્ય ભાવ તત્વમ, તો કોઈ પદાર્થનું સ્વરૂપ પ્રકૃતિ તત્વ કહેવાય છે. દેખાય છે તે નહીં, પણ એનું સાચું સ્વરૂપ છે એને તત્વ કહેવાય છે. પણ જે આપણે એના વિશે વાત કરીએ છીએ એને મતમ કહેવાય. તો તત્વમ અને મતમ આ બે અલગ વસ્તુ છે. મતમ રિલેટિવ છે, તમારો મત અલગ હોઈ શકે, કોઈ વસ્તુને તમે જુઓ, મારો મત અલગ હોઈ શકે, પણ તત્વ એક જ છે. તત્વમ એ એબ્સોલ્યુટ છે, મતમ રિલેટિવ છે. તો શાસ્ત્રીય નિરીક્ષણ કરીને જે વસ્તુના તત્વત જે લોકો જાણે છે, જેમણે એની અનુભૂતિ કરી છે, એ લોકો આ તારણ પર આવ્યા છે કે સત્ય નિત્ય છે, જેટલું સત છે એ નિત્ય છે, જે અસત છે, જેનું અસ્તિત્વ નથી તે સત્ય નથી. અસતમાં જે કંઈ સત્ય રહેલું છે તે સતમાંથી જ આવે છે. અત્યારે દેખાય છે, માન લો થોડુંક દેખાય છે, એ પણ એ સતમાંથી જ એની એ અસતમાં થોડાક વખત માટે એનો પડછાયો પડી રહ્યો છે. તો આઈન્સ્ટાઈનની ભાષામાં, આઈન્સ્ટાઈન પોતે શું કહે છે? આજના ભૌતિક શાસ્ત્રમાં એમના જ શબ્દો છે, બે સત્યો, એક પદાર્થ એટલે કે મેટર, બીજું ક્ષેત્ર એટલે ફિલ્ડ. એને આપણે ફિલ્ડ વાત કરીએ એમણે. તો બંને સત્ય હોઈ શકે નહીં, કારણ કે માત્ર ક્ષેત્ર જ સત્ય છે, પદાર્થ એ તેનું ઘનીભૂત સ્વરૂપ છે. તો આ ભાષા હવે વેદાંતની ભાષાથી કેટલી બધી મળતી આવે છે, ફિઝિક્સની વાતા. તો જે વેદાંતે જે ભાષા યુગો પહેલાં પ્રયોજી હતી તેનો વૈજ્ઞાનિકોએ આજ સહારો લેવો પડે છે. કારણ કે પહેલાં સંતો અભિપ્રાયની સત્યની ખોજમાં લાગેલા હતા, તેઓ તત્વની ખોજમાં હતા, મતમની ખોજમાં નહોતા. જે દેખાય છે તે નહીં, એ તો માન્યતાઓ છે, રૂઢ માન્યતાઓ છે. એ ભલે પુષ્કળ હોય, તત્વ એમનાથી ભિન્ન છે.
અને આ જે તત્વ શબ્દ એ બહુ મહત્વનો છે. એટલા માટે આ તત્વને જો આપણે ગ્રહણ કરીએ તો કોઈ દિવસ ઝઘડા નહીં થાય. જે તત્વ છે એનું સાચું સ્વરૂપ છે એને લઈને આપણે લઈએ એ એબ્સોલ્યુટ છે. એને જો બધા માને, પણ આપણે અત્યારે મતમને લઈને બધા ઝઘડા ચાલે છે. આજે ધર્મ વચ્ચે ઝઘડા ચાલે છે, સંપ્રદાયો વચ્ચે ઝઘડા ચાલે છે. એ તત્વને લઈને નથી કોઈ ઝઘડા. પરમ તત્વ તો એક જ છે, પણ મતમ હું એમ માનું છું કે ઈશ્વર આમ છે, એનું આ સ્વરૂપ છે, એવું જ સ્વરૂપ તમે ગ્રહણ કરો, નહીં તો તમને મારી નાખશો. આ છે ધર્માંધતા. આ ક્યાંથી આવી? મતમમાંથી આવી. મારો મત આવો છે કે ભાઈ ઈશ્વર આવો છે, બીજા કોઈનો મત બીજો છે, પણ તત્વ એક જ છે. અને તત્વને જો ગ્રહણ કરવામાં આવે, પરમ સત્યને જો ગ્રહણ કરવામાં આવે, તો આ ધર્મોની વિભિન્નતા પાછળ અદ્ભુત એકતાની શોધ એ આપણા ભારતીય સંતોએ ક્યારે કરી હતી? હજારો વર્ષ પહેલાં. આજની શોધ નથી. ઋગ્વેદ આપણું પ્રાચીનતમ વેદ છે, એ ઋગ્વેદ છે. એમાં શું કહે છે? એકમ સત વિપ્રાહ બહુધા વદંતી. સત્ય એક જ છે, સંતો એને જુદે જુદે નામે ઓળખે છે. પછી સદીઓ પછી શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું, વદંતી તત્તત્વવિદ તત્વમ યત જ્ઞાનમદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. પેલો તત્વનો વિચાર અહીં પુનઃ આવે છે, એમ પૂજ્ય સ્વામી રંગનાથાનંદ કહે છે પોતાના પુસ્તકમાં. તત્વમ યત જ્ઞાનમદ્વયમ, તત્વ એક જ છે, એ વિશુદ્ધ અદ્વિતીય ચૈતન્ય છે. એને ઉપનિષદો બ્રહ્મ કહે છે. એ વિશુદ્ધ અદ્વિતીય ચૈતન્ય છે, એ તત્વ છે. પરંતુ જુદા જુદા લોકો જુદી જુદી ભાષામાં અને શૈલીમાં એને વ્યક્ત કરે છે. એ સર્વ શું છે? બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. શબ્દ અથવા ધ્વનિ દ્વારા અથવા ભાષામાં એક તત્વને ભિન્ન ભિન્ન રૂપે વ્યક્ત કરે છે. ક્યાંય વાંધો નથી, તમે જેવી રીતે વ્યક્ત કરો એમાં અમને વાંધો નથી, પણ તમારો જે ભાવ છે એ જ સાચો, એવો દુરાગ્રહ રાખો. બસ. જે ભારતમાં જે પરંપરા આવી એમાં આમ કહેવામાં આવ્યું કે વિવિધતામાં એકતા. કાંઈ વાંધો નહીં, તમને તમારો જે મતમ છે તમે એને લઈને રહો, તમારો મતમ છે તમે એને લઈ રહો, મારો મતમ છે એ પ્રમાણે મને રહેવા દો. મને પણ તમે લિબર્ટી આપો, મને પણ તમે સ્વાધીનતા આપો, કારણ કે તત્વ તો એક જ છે, મતમ જ જુદા જુદા છે. તો કોઈ બ્રહ્મ કહે છે, કોઈને પરમાત્મા કહે છે, તો કોઈને સર્વ પર પ્રીતિ કરનાર ભગવાન કહે છે. અલગ અલગ રૂપે એને જુએ છે, કાંઈ વાંધો નથી, એ તો મતમ છે. તો આવી રીતે આપણા દેશમાં ક્યારે પણ આ ધર્મના નામે કે સંપ્રદાયના નામે કોઈ દિવસ કોઈ વિખવાદ થયો નથી, કારણ કે આપણે પહેલેથી વાત કરી કે આ બધું મતમ છે અને તત્વ તો એક જ છે. પણ પાછળથી જે હમણાં છેલ્લા 1,500 વર્ષોથી જે વિભિન્ન બીજા જે મતો આવ્યા, કે જે લોકો દુરાગ્રહવાળા હતા, એને કારણે આખું આ થઈ ગયું. નહીં તો આપણા ભારતમાંથી જેટલા પણ બહાર પડ્યા છે, ખરેખર તો બુદ્ધિઝમ, જૈનિઝમ આ બધા અહીંયાના જ પ્રોડક્ટ છે, અહીંયાથી જ બહાર પડેલા છે. તો એ જેટલા ભારતમાં જ એમનો જન્મ થયો છે, જે સંપ્રદાયનો કે જે ધર્મનો, એ લોકો પહેલેથી જાણે છે કે તત્વમ એક છે. અને એટલા માટે થઈને તત્વમને લઈને મતમને લઈને કોઈ પ્રકારનો વિખવાદ કે વિવાદ એની કોઈ આવશ્યકતા નથી. તો આવી રીતે એ બહુ જ મહત્ત્વનો શ્લોક એની આપણે વાત કરી કે જે અસત અને સત એ બંનેની વચ્ચેની આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો. હવે 17મો શ્લોક આવે છે. 17મા શ્લોકમાં શું કહે છે? અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદમ તતમ વિનાશમવ્યસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ. અવિનાશી તું તદ્વિદ્ધિ, જે વિશ્વવ્યાપી છે તેને તું અવિનાશી જાણ. એટલે કે યેન સર્વમિદમ તતમ, જે વિશ્વવ્યાપી છે જે તત્વ, તેને તું અવિનાશી જાણ, એનો કોઈ દિવસ વિનાશ નહીં. એ અક્ષર સત્યનો વિનાશમ અવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ. એ અક્ષર સત્યનો વિનાશ કોઈ કરી શકે નહીં, કોઈ ન કરી શકે. તો વિનાશમ અવ્યયસ્ય, અને અવ્યય એ
એ કારણ કે અવ્યય છે એટલે એનો વિનાશ કોઈ કરી નહીં શકે. અવિનાશી છે, અવ્યય છે, અને એટલા માટે એનો વિનાશ કોઈ ન કરી શકે. તો જે વિશ્વ આપે છે તેને તો અવિનાશી જાણ. એ અક્ષર સત્યનો, અક્ષર સત્ય એટલે કે અવ્યય, સત્યનો અવ્યય, જેનો કોઈ બે નથી થતો, જેમ અક્ષર સત્ય, એનો વિનાશ કોઈ કરી શકે નહીં. તો કહેવાનો અર્થ શું છે? વિશુદ્ધ અદ્વૈત ચૈતન્ય સ્વરૂપનું આ અનંત સત્ય અખિલ બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. એ તો આપણે પહેલાં પણ જોયું, અખિલ બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. તો વસ્તુઓ જન્મે છે અને નાશ પામે છે, પણ જેમાંથી આ બ્રહ્માંડ પ્રકટ થાય છે તેનો કદી નાશ થઈ શકતો નથી, કારણ કે એ પરમ તત્વ છે. તો વિનાશમ અવ્યયસ્ય અસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ. તો બ્રહ્માંડ પાછળ રહેલા એ અવિનાશી તત્વનો નાશ કરવામાં કોઈ શક્તિમાન નથી, કોઈ કરતાં કોઈ શક્તિમાન નથી એનો નાશ કરવામાં. અવિનાશી તું તદ્વિદ્ધિ, એને તું અવિનાશી જાણ. એ પરમ તત્વ છે, એ અવિનાશી છે. આ દેહમાં પણ એ છે, આપણા દેહમાં પણ એ છે, દરેકના દેહમાં પણ છે, આત્મા રૂપે, વિશ્વમાં બ્રહ્મ રૂપે. છેવટે પછી આપણને ખબર પડશે અદ્વૈત વેદાંતના પ્રમાણે આત્મન ઇઝ ઇક્વલ ટુ બ્રહ્મણ. આત્મા અને બ્રહ્મ એક જ છે. એ છેલ્લે તત્વદર્શનની એ આપણા અનુભૂતિની જે અંતિમ અવસ્થા એમાં આવશે. તો અત્યારે આપણે સમજવા માટે એમ કરીએ કે જે અવિનાશી તત્વ છે, દરેક તે મનુષ્ય અંદર એ અવિનાશી તત્વ છે જેનું નામ છે આત્મા. તો ત્યાં છે જ. તો એનો સાક્ષાત્કાર માત્ર માનવ દેહમાં જ કરી શકાય છે. મનુષ્ય પ્રાણીને સર્વોત્કૃષ્ટ વિશેષતા છે. પશુ દેહમાં છે, પશુ દેહમાં આત્મા છે, પણ એની પાસે એ કેપેસિટી નથી, એવી જાતની એની પાસે યોગ્યતા નથી, એની પાસે એવી શક્તિ નથી કે એ પોતાના આત્માનો સાક્ષાત્કાર કરી શકે. નો થાય સેલ્ફ, તમે પોતાના આત્માને જાણો, જે વાત કરવામાં આવી એ ફક્ત મનુષ્ય માત્ર માટે જ એ છે, સાચી પડે છે. ટેલહર્ડી શાર્ડે એ મહાન બાયોલોજિસ્ટ હતા, ક્રિશ્ચિયન ફાધર હતા. તો એમના પુસ્તકો પહેલાં તો એ પ્રકાશિત કરવામાં નહોતા આવ્યા. પોસ્ટ હ્યુમસલી દે વેર પબ્લિશ્ડ, એટલે કે એમના મૃત્યુ પછી જ પ્રકાશિત થયા, કારણ કે એ જે ઓર્થોડોક્સ ક્રિશ્ચિયાનિટીના કેટલાક સિદ્ધાંતોની વિરુદ્ધમાં એમના સિદ્ધાંતો જતા હતા. એટલે પહેલાં તો એમના મર્યા પછી એ પુસ્તકો પ્રકાશિત થયા. એમનું એક પુસ્તક છે ટેલહર્ડી શાર્ડે, ક્રિશ્ચિયન ફાધર, બોટેનિસ્ટ હતા, પોતે સાયન્ટિસ્ટ હતા. લખે છે ધ ફિનોમિના ઓફ મેન. એ પુસ્તકમાં એ એક ક્વેશ્ચન રેઝ કરે છે, પ્રશ્ન ઉપસ્થિત કરે છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એ મેન એન્ડ એનિમલ. મનુષ્ય અને પશુમાં અંતર શું છે? તો કે પશુમાં બુદ્ધિ નથી અને મનુષ્યમાં બુદ્ધિ છે. તેમણે કહ્યું ના, એવું તો વાત નથી, પશુમાં બુદ્ધિ છે. ઓબ્ઝર્વ કરો, ખરેખર આપણે પણ જોઈએ છીએ કે માની લ્યો કે આપણે વિચાર કરીએ છીએ કે આપણામાં બુદ્ધિ વધારે છે. તો હવે આપણે શું કર્યું કે આપણે બુદ્ધિ વાપરી અને દૂધને રસોડામાં છુપાવીને રાખી દીધું. હવે જોયું કે બીજે દિવસે સવારના બિલાડી દૂધ ચોરી ગઈ. એટલે પછી આપણે શું કર્યું, બીજે દિવસે આપણે રસોડામાં ન રાખ્યું, બીજી જગ્યાએ છુપાવીને રાખ્યું. ત્યાં પણ જોયું કે બીજે દિવસે પાછી બિલાડી ત્યાંથી પણ ચોરીને લઈ ગઈ. તો કોણ વધારે બુદ્ધિમાન? તો કેવી બુદ્ધિ છે એની પાસે, કેવી રીતે દૂધ ચોરી ગઈ? દેન વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મેન એન્ડ એનિમલ? તો મનુષ્ય અને પશુમાં અંતર શું છે? બહુ સુંદર એમણે બતાવ્યું કે while a man knows what he knows, an animal does not know what it knows. કે મનુષ્ય જાણે છે કે હું શું જાણું છું, પશુ એ જાણતો નથી કે હું શું જાણું છું. બિલાડી એ તો જાણે છે કે ચોરી કેવી રીતે કરવી, પણ આ ચોરી કરવી એનું જ્ઞાન મને છે અને એનું જ્ઞાન હોવું સારું નથી, અને આ ચોરી કરવી સારી નથી, એની વિવેક બુદ્ધિ એનામાં નથી. મનુષ્ય પણ ચોરી કરે છે, પણ પછી એને વિવેક બુદ્ધિ જાગૃત થાય છે કે આ કામ મેં ખોટું કર્યું છે.
ચોરી, અને બિલાડીને ક્યારેય એવી બુદ્ધિ થતી નથી, એ બરાબર ચોરી ચાલુ જ રાખે છે. કારણ કે એને ખબર જ નથી કે મારું આ જ્ઞાન છે સારું કે ખરાબ, એ વિવેક બુદ્ધિ એનામાં નથી. તો કહે છે જે આ વિવેક બુદ્ધિ અને ખરેખર આપણે પોતાને જાણવાનું, અને ખરેખર પોતાને જાણવાનું જ્ઞાન, એનાથી વધીને હજી એક સ્ટેપ. એક તો એ પોતે બિલાડી જાણતી નથી કે હું શું જાણું છું, અને મારે શું જાણવું જોઈએ, અને મારે શું કરવું જોઈએ, એ પણ એને ખબર નથી. મનુષ્ય જાણે છે કે મારી પાસે આ જ્ઞાન છે, આ જ્ઞાન હજી લેવાનું બાકી છે, આ જ્ઞાન હજી મેળવવાનું બાકી છે, એ પણ જાણે છે. પછી સાથે સાથે એ પણ જાણે છે કે આ જ્ઞાન લેવું ઠીક છે કે નહીં, એની વિવેક બુદ્ધિ પણ એનામાં છે. અને હજી એનાથી વધીને એક મોટી વાત છે કે એ જાણે છે, એ પોતાની જાતને જાણી શકે છે. નો થાય સેલ્ફ. જે વસ્તુ કોઈ પણ પશુમાં, પક્ષીમાં કે કોઈ યોનિમાં નથી. આ વિશિષ્ટતા માત્ર મનુષ્ય યોનિમાં છે. એટલે આપણા શાસ્ત્રો કહે 84 લાખ યોનિઓમાંથી માત્ર ને માત્ર મનુષ્ય યોનિમાં જ એ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ છે. પણ મોડર્ન સાયન્સ શું કહે છે? મોડર્ન સાયન્સ કહે છે નહીં, 84 લાખ યોનિઓ નથી, 125 લાખ યોનિઓ છે. પણ જો અંતર કંઈ વધારે નથી, ત્યારે આવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ પણ નહોતા, માઇક્રોસ્કોપ નહોતા, કાંઈ નહીં. ત્યારે અમીબા અને બધાની ખોજ પણ નહોતી થઈ. તેમ છતાં એ લોકોએ કેટલી કીધી? આપણા શાસ્ત્રોએ 84 લાખ યોની. મોડર્ન સાયન્સ શું કહે છે? 125 લાખ યોની, વધારે અંતર નથી. નંબર 1. પણ એક વસ્તુ એ લોકો પણ સ્વીકાર કરે છે કે આઈક્યુ એટલે ઇન્ટેલિજન્સ કોશન્ટ એ દરેક યોની પાસે છે. દરેક યોની પાસે છે. કોમ્પ્યુટર પાસે પણ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળા રોબોટ પાસે પણ છે. ઇન્ટેલિજન્સ છે, આઈક્યુ છે. પણ ઇક્યુ ઇમોશનલ કોશન્ટ રોબોટ પાસે નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાસે ઇક્યુ નથી, ઇમોશનલ કોશન્ટ નથી. ઘણી બધી યોનિઓ પાસે ઇમોશનલ કોશન્ટ નથી, પણ થોડીક યોનિઓ પાસે ઇમોશનલ કોશન્ટ છે, ઇક્યુ છે, એને સંવેદના છે. જેમ કે ગાય, એની વાત મેં કરી હતી આની પહેલાં પણ એકવાર, કે અમારે માયાવતીમાં જે ગોશાળા છે એમાંથી એકવાર એક વાઘ આવ્યો અને ગાયની નજરની સામે એને વાછરડો જન્મ આપ્યું હતું થોડાક દિવસ પહેલાં. એ વાછરડોને ઉપાડી ગયો. તો ગાયને પછી એટલું બધું દુઃખ થયું કે એના વાછરડાને આવી રીતે ઉપાડી ગયો, તો કંઈ ખાવા પીવાનું છોડી દીધું, પછી મરી ગઈ. તો વિચાર કરો કેટલી બધી એનામાં ભાવના હતી. તો મનુષ્ય પણ જ્યારે કોઈ મરી જાય છે તો એ પણ દુઃખી થાય છે, ગાય પણ દુઃખી. પણ ગાયને કોઈ આત્મજ્ઞાન નથી આપી શકતું કે તું ચિંતા નહીં કર, આ જે છે શરીર ગયું છે, આત્મા નથી ગયો, આત્મા તો અમર છે. આ જે વાત અર્જુનને શ્રી કૃષ્ણ સમજાવી રહ્યો છે, જે વાત અત્યારે મનુષ્યને સમજાવવામાં આવે છે, તમે ચિંતા શા માટે કરો છો? એ તો એનું શરીર ગયું છે, પણ આત્માને તો કોઈ હણી શકે નહીં. એ જ વાત છે. આ આત્મા છે એને કોઈ હણી શકે નહીં, અવિનાશી છે, એને કોઈ નાશ નહીં કરી શકે. એની અંદરની જે અસલ ચેતના છે એને કોઈ નાશ નહીં કરી શકે. તો એ જે વસ્તુ છે પોતાની જાતને જાણવાનું, એનું નામ આપ્યું એસક્યુ, સ્પિરિચ્યુઅલ કોશન, કે હું કોણ છું, આધ્યાત્મિક જ્ઞાન. તો કહે છે મોડર્ન સાયન્સ કહે છે 184 લાખ યોનિ નથી, પણ 125 લાખ યોનિઓ છે. પણ એ પણ સ્વીકાર કરે છે માત્ર ને માત્ર મનુષ્યોની પાસે એસક્યુ છે, એટલે કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. આઈક્યુ બધી યોની પાસે છે, ઇક્યુ ઘણી બધી યોની પાસે છે, ગાય પાસે છે. પણ એસક્યુ પોતાની જાતને જાણવાનું એ માત્ર સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, સ્પિરિચ્યુઅલ કોશન માત્ર ને માત્ર મનુષ્યોની પાસે છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે અર્જુનને કે આ અવિનાશી જે આત્મા છે, તત્વદર્શી લોકોએ જોયું છે, એની અનુભૂતિ કરી છે, અને પછી કહ્યું છે કે આ અવિનાશી તત્વ છે, એનો નાશ કોઈ નહીં કરી શકે, કોઈ કરી શકે છે જ નહીં, કોઈ ન કરી શકે. એ જે અવિનાશી તત્વ જે વિશ્વ પાય છે તેનો અવિનાશી જાણ,
એ સત્યનો વિનાશ કોઈ કરી શકે નહીં. એ બહુ મોટી વાત છે. એટલા માટે અને આ જે વિશિષ્ટતા જે મનુષ્યોની પાસે છે એના માટે પણ આપણે વાત કરી હતી. ઘણા બધા વૈજ્ઞાનિકો હવે એના માટે કહી રહ્યા છે. એટલા માટે અલ્બર્ટ આઇન્સ્ટાઈને પુસ્તક લખ્યું ધ વર્લ્ડ એઝ એ સીટ. નાનકડું પુસ્તક છે, બહુ નાનકડું છે. એમાં તેઓ લખે છે ધ ટ્રુ વેલ્યુ ઓફ એ હ્યુમન બિંગ ઇઝ ડિટરમિન્ડ પ્રાઇમરીલી બાય ધ મેઝર એન્ડ ધ સેન્સ ઇન વિચ હી હેઝ અટેન્ડ ટુ લિબરેશન ફ્રોમ ધ સેલ્ફ. કે મનુષ્યનું મહત્વ શેમાં છે? ધ ટ્રુ વેલ્યુ ઓફ એ હ્યુમન બિંગ ઇઝ ડિટરમિન્ડ primarily by the measure and the sense in which he has attained to liberation from the self. એણે પોતાને આત્માની મુક્તિ કરી છે કેટલા પ્રમાણમાં, એના પ્રમાણમાં એ સાચો મનુષ્ય છે. એના પ્રમાણમાં એની મહત્તા છે, એ મનુષ્યની મહત્તા છે. કોણ મનુષ્ય મહાન છે? જેણે પોતાની આત્માને મુક્ત કરી દીધી છે, એ જ સાચો મહાન છે. કોણ કહે છે? આઇન્સ્ટાઈન કહે છે કે જીવનનો ઉદ્દેશ્ય એ આત્માની મુક્તિ છે. એટલે પોતાની જાતને બધા બંધનોમાંથી નીકળવાની જે શક્તિ માત્ર ને માત્ર મનુષ્યોની પાસે છે, એનો ઉપયોગ કરવાની જે ઉપયોગ કરે છે એ એટલા અર્થમાં મહાન વ્યક્તિ છે, આઇન્સ્ટાઈન કહે છે. બીજું પુસ્તક છે લિંકન બાર્નેટનું. એ પુસ્તકનું નામ છે, એ પણ આ બધા સાયન્ટિસ્ટ, એ પણ શું કે એ પુસ્તકનું નામ છે આઇન્સ્ટાઈન એન્ડ ધ યુનિવર્સ. અને એમાં શું કહે છે? એમાં કહે છે મેન હેઝ એ યુનિક કેપેસિટી ઓફ ટ્રાન્સેન્ડિંગ હિમસેલ્ફ એન્ડ પરસિવિંગ હિમસેલ્ફ ઇન ધી એક્ટ ઓફ પરસેપ્શન. શું લેંગ્વેજ, કેટલી બ્યુટિફુલ લેંગ્વેજ, કેટલું સુંદર રીતે રજૂઆત કરી છે. મેન હેઝ એ યુનિક કેપેસિટી ઓફ ટ્રાન્સેન્ડિંગ હિમસેલ્ફ એન્ડ પરસિવિંગ હિમસેલ્ફ ઇન ધી એક્ટ ઓફ પરસેપ્શન. કે મનુષ્ય પાસે એવી શક્તિ છે કે પોતાની જાતની બહાર જઈ શકે અને પોતાને સાક્ષી સ્વરૂપે જોઈ શકે કે હું કોણ છું. આવી યોગ્યતા માત્ર ને માત્ર મનુષ્યોની પાસે છે. એ આ વિશિષ્ટતા છે. એ જ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે કે તારી પાસે, તું મનુષ્ય છો, તારી પાસે આ વિશિષ્ટતા છે. એ પરમ રિયાલિટી, પરમ સત્ય જેનો કોઈ વિનાશ કરી શકે, એ આપણા અંદર છે. અને એ સત્યનું સાક્ષાત્કાર માત્ર મનુષ્યમાં થઈ શકે છે. અને તું મનુષ્ય છો. કેટલી મોટી વાત! તું મનુષ્ય છો અને તારામાં એ કેપેસિટી છે. માત્ર મનુષ્યમાં જ પાસે જ છે એ કેપેસિટી. એ યોગ્યતા બીજા કોઈમાં નથી, કોઈ યોનિમાં નથી, અને એ તારી પાસે છે. મેન હેઝ એ યુનિક કેપેસિટી ઓફ ટ્રાન્સેન્ડિંગ હિમસેલ્ફ. પોતાનાથી બહાર ટ્રાન્સેન્ડ કરી શકે, પોતાની બહાર જઈ શકે, પોતાની જાતને બહાર જઈ શકે, અને પરસિવિંગ હિમસેલ્ફ ઇન ધી એક્ટ ઓફ પરસેપ્શન. પોતાને સાક્ષીની જેમ જોઈ શકે. આ જે છે એ ક્યારે કરી શકે? ધ્યાનના ક્ષણોમાં. એના સિવાય એ શક્ય નથી. ધ્યાનના ક્ષણોમાં જ એ થઈ શકે જ્યારે ત્રિગુણાતીત અવસ્થા, જ્યારે એ અતીત અવસ્થા આવે, બધાએથી પરે, બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝિશન, જ્યારે એ દર્શન થાય અતીત, જે બધાથી અતીત છે એનો, એ સાક્ષાત્કાર તેને કહેવાય છે. એ સાક્ષાત્કાર જ્યારે થાય ત્યારે આ દર્શન થાય છે. અને એ કેપેસિટી માત્ર મનુષ્યની પાસે. મેન હેઝ એ યુનિક કેપેસિટી ઓફ ટ્રાન્સેન્ડિંગ હિમસેલ્ફ એન્ડ પરસિવિંગ હિમસેલ્ફ ઇન ધી એક્ટ ઓફ પરસેપ્શન. એ એનું સાક્ષી રૂપે જોઈ શકે પોતાની જાતને. એવી કેપેસિટી માત્ર મનુષ્યોનીમાં જ છે. અને એટલા માટે નીલ બોર, એ પણ ફિઝિસિસ્ટ હતા, નોબેલ પ્રાઇઝ ફિઝિસિસ્ટ હતા. એમણે બહુ સુંદર વાત કરી કે મેન ઇઝ અ સ્પેક્ટેટર એન્ડ એક્ટર ઇન ધીસ ગ્રેટ ડ્રામા ઓફ લાઈફ સાયમલ્ટેનિયસલી. મનુષ્ય છે એ એક્ટર પણ છે, આપણે બધા એક્ટિંગ કરી રહ્યા છીએ, બધા અભિનેતા છે, એ અભિનેતા પણ થઈ શકે, એન્ડ સ્પેક્ટેટર, સાક્ષી પણ થઈ શકે. સ્પેક્ટેટર એટલે જોવાવાળા, પ્રેક્ષક. હવે જે ડ્રામા કરે છે અહીંયા, જોવાવાળા કોણ છે? સામે બેઠા છે, એ પ્રેક્ષક કહેવાય, દ્રષ્ટા.
ઓડિયન્સમાં છે, અને અહીંયા જે ડ્રામા કરી રહ્યા છે, એક્ટિંગ કરી રહ્યા છે, એ અભિનેતા છે. પણ મનુષ્ય એક એવો અભિનેતા છે કે એકી સાથે અભિનય કરતા પણ એ સ્પેક્ટેટર બની શકે. અદ્ભુત! આવી કેપેસિટી બીજા કોઈ પાસે નથી, કોઈ યુનિમાં નથી. જેમ કે દુર્યોધન અને ભીમનું યુદ્ધ થાય છે, ગદાથી યુદ્ધ. હવે એવો સીન આવે છે કે ભીમ દુર્યોધનને ગદા મારીને ખતમ કરી નાખે છે અને દુર્યોધન મરી જાય છે. હવે સીન જ્યારે આવે છે ત્યારે ભીમ એવી રીતે ગદા મારે છે કે બાકી બધાને લાગે છે વાહ કેટલા જોરથી ગદા મારી, અને દુર્યોધન મરી જાય છે. બધાને લાગે છે વાહ કેટલી સરસ એક્ટિંગ કરી. પણ જ્યારે આ ભીમ ગદા મારતો તો દુર્યોધનને, ત્યારે અભિનેતા હતો, એક્ટિંગ કરી રહ્યો હતો. એક્ટિંગ કરતી વખતે એ મનમાં જાણે છે કે અત્યારે હું ભીમનો રોલ કરું છું, સામેવાળો જે છે મારો મિત્ર, મારું નામ રામ છે, અને સામેવાળો મારો મિત્ર છે શ્યામ છે, એ અત્યારે દુર્યોધનનો રોલ કરે છે, એને હમણાં ગદાથી મારે મારી નાખવાનો છે, એટલું જાણે છે. સાથે સાથે એના મનમાં એ પણ છે કે આ સીન હમણાં 10 મિનિટ પછી પૂરો થશે અને બંને અમે એક સાથે ગ્રીન રૂમમાં બેસીને કોફી પીવાના છીએ. એ ભૂલ તો એ પણ જાણે છે. હવે આ વિચાર એને ક્યારે એવો, જ્યારે ગદા મારી રહ્યો છે એટલે બહાર બધાને લાગે જોરથી મારે, પણ જોરથી મારતો નથી, કારણ કે તો એનો ફ્રેન્ડ છે ને, પછી કોફી પીવાની છે સાથે, એટલે ઓલાને વધારે ન લાગે, એ પણ જુએ છે. પણ બહારના લોકોને લાગે ને વાહ બહુ જોરદાર માર્યું. તો વી આર એક્ટર્સ એન્ડ સ્પેક્ટેટર્સ ઇન ધીસ ગ્રેટ ડ્રામા ઓફ લાઈફ સાયમલ્ટેનિયસલી. નીલ બોર કહે છે આ એક વિશિષ્ટ કેપેસિટી એક મનુષ્ય યોનિ માટે સિવાય બીજા કોઈ પાસે નથી, ફિઝિસિસ્ટ લોકો કહે છે. તો આવી રીતે જે આધુનિક વિજ્ઞાન પણ હવે આ વેદાંતની આ બધી વાતો સ્વીકાર કરી રહ્યો છે. અને અત્યારે જે વાત થઈ 17મા શ્લોકમાં આપણે શરૂઆત કરી કે અવિનાશી, તો અહીંયા અને પછી અવ્યય, આ બે વસ્તુ અહીં કહી છે. તો બે વસ્તુ શા માટે કરી કે જે અવિનાશી છે, આત્મા છે અવિનાશી છે, પણ પાછો એ અવ્યય પણ છે. એ પણ એનું વિશેષણ લગાડ્યું શા માટે? એનું કારણ છે કે વ્યય કોને કહેવાય? આપણે ખર્ચ કરીએ એનો વ્યય કરીએ, અથવા જે પરિવર્તન થાય એનું વ્યય કરીએ. તો વ્યય એટલે શું? ઓછું થવું અથવા વધવું, આનું નામ વ્યય. વ્યય તો વ્યય છે. પણ આ છે આત્મા છે કેવો છે? અવ્યય. અવિનાશી તો છે જ, સાથે અવ્યય છે. તો આપણે બધા જાણીએ છીએ, ષડ વિકારની વાત જાણીએ છીએ. આ જે શરીર છે એ અવ્યય નથી, એ વ્યય છે. ષડ વિકાર છે. એમાં ષડ વિકાર કયા કયા છે? જાયતે, અસ્તિ, વર્ધતે, પરિણમતે, ક્ષીયતે, નશ્યતે. તો આ દેહ શું છે? એ અવ્યય નથી, એ વ્યય છે. આત્મા અવ્યય છે, આત્મા અવિનાશી છે. આ દેહ પેલું છે દેહી, આત્મા છે દેહી, અને જે દેહ છે એનો વિનાશ નિશ્ચિત છે. અને એ અવ્યય નથી. એનો જન્મ થાય છે, શરીરનો જન્મ થાય છે, બાળક જન્મ લે છે, પછી બાળક મોટો થાય છે. તો જાયતે, જન્મ થઈ ગયો, પછી અસ્તિત્વ મને પામ્યો, અસ્થિ, પછી વર્ધતે, હાઈટ વધે છે, બોડી વધે છે ધીરે 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 બાળકની, વર્ધતે, પછી પરિણમતે, ધીરે ધીરે હજી વધારે મોટો થાય છે, પછી એક હાઈટ પછી તો વધતો નથી. એના પછી પરિણમતે, પછી એમાં થોડુંક એનું પરિવર્તન આવે છે એના શરીરમાં. પછી ક્ષીયતે, પછી એનો ક્ષણ, જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે બધું ધીરે ધીરે નાશ પામે છે. કાનમાં સંભળાતું નથી, આંખમાં દેખાતું નથી, ધીરે ધીરે બધી ઇન્દ્રિયો રિટાયર થવા માંડે છે. તો આ શું છે? ક્ષીયતે, ક્ષય થાય છે. છેવટે નશ્યતે,
આ શરીરને નષ્ટ થઈ જાય છે. પછી આપણે એને બાળી નાખીએ છીએ, અગ્નિ સંસ્કાર કરી નાખીએ છીએ. તો આ જે વેસ્ટર્ન પાશ્ચાત્ય જે દર્શન અને પાશ્ચાત્ય દર્શનમાં અંતર શું છે કે એ લોકો શું કહે છે કે ભાઈ આપણે કહીએ છીએ કે એણે દેહ છોડી દીધો, એટલે કે મુખ્યત્વે એ પોતે આત્મા છે, એણે દેહ છોડી દીધો. જ્યારે કોઈ મરી જાય તેમ કહે છે, ત્યાં શું કહે છે એણે આત્માને છોડી દીધો અને દેહને સાચવીને રાખે છે. એટલે ઇજિપ્તમાં જે પિરામિડ છે, પિરામિડ બીજું કાંઈ નથી, જે મોટા મોટા રાજા હતા એના શબોને એ લોકો એ રાસાયણિક દ્રવ્યો મેડિસિન દ્વારા નાખતા હતા, મમ્મી જેને કહે છે. શા માટે? કે જ્યાં સુધી આ શરીર રહેશે ત્યાં સુધી જે જીવતો રહેશે, બસ એ શરીરને કંઈ થશે તો આ પણ મરી જશે. એટલે એને જીવતો રાખવા માટે એ શરીરને ઠીક રાખવું પડે, તો એ લોકોને મમ્મીને ઠીક રાખે છે. તો એ લોકો અને કાં શરીરને દફનાવે છે. દફનાવે છે ત્યારે એટલા જ માટે કે ભાઈ શરીરને તો જાળવણી કરવી પડશે, અને એણે આત્મા છોડી દીધો છે. પણ આપણા વેદાંતમાં શું કહે છે? ના, આત્મા છે એણે શરીરને છોડી દીધું. આત્મા જ અસલ છે, આપણું સાચું સ્વરૂપ શું છે? આત્મા છે. અને જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય છે તો આપણે શું કહીએ છીએ? એણે દેહ છોડી દીધો. દેહ છોડી દીધો એટલે કે હવે એણે દેહમાંથી તો આત્મા વિદાય લઈ લીધી, બસ હવે એમાં કંઈ છે જ નહીં, અંદરમાં કોઈ રિયાલિટી નથી. હવે એને તમારે જેવી રીતે અગ્નિ સંસ્કાર કરવા હોય કરો, પતી ગયું. કારણ કે એ તો પછી પંચભૂતનો દેહ છે, એમાં બધું મટીરિયલ્સ છે. એની અંદરની જે કોન્શિયસનેસ હતી, એની અંદર જે ચેતના હતી, જેને બધું દુઃખ થતું હતું, સુખ થતું હતું, ગરમ અને ઉષ્ણ અને શીતળ એ બધું અનુભવ થતો હતો, એ જે જીવાત્મા હતો એ જીવાત્મા નીકળી ગયો. એ સૂક્ષ્મ શરીર અને જીવાત્મા આત્માની સાથે નીકળી ગયો. તો શુદ્ધ આત્મા એકલો નથી જતો, એની સાથે સૂક્ષ્મ દેહ પણ જાય છે. અને સાથે સાથે આ જેને આપણે જીવ કહીએ છીએ એ જીવાત્મા જાય છે. પછી જીવાત્મા જ્યારે નીકળી ગયો શરીરમાંથી, પછી એ શરીરની કોઈ વેલ્યુ નથી. પછી એ લોકો જલ્દીથી જલ્દી એને કે ભાઈ હવે જલ્દી બાળી નાખો, હવે જલ્દીથી કાઢો. અત્યાર સુધી કેટલું બધું એના માટે એ કરતા હતા, કેટલું બધું રડતા હતા અને કેટલું કરતા હતા. કાઢો, જલ્દી કાઢો. કેમ? કારણ કે હવે છે જ નહીં એમાં. એ જે અસલ જે જીવાત્મા હતો એ તો નીકળી ગયો. હવે આ શરીરમાં કંઈ નહીં, આ ખોખું છે, આ તો ખોખું છે, એ બહારનું કલેવર માત્ર છે, એની અંદર તો કંઈ છે જ નહીં. ચૈતન્ય તત્વ નીકળી ગયું છે, જીવાત્મા નીકળી ગયો છે. તો આ જે વસ્તુ છે ષડ વિકાર, તો એને જે કહે છે કે અવિનાશીતું તદ્વિદ્ધિ યેન સર્વમિદમ તતમ વિનાશમ અવ્યસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ. વિશુદ્ધ અદ્વૈત ચૈતન્ય સ્વરૂપનું અનંત સત્ય અખિલ બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. વસ્તુઓ જન્મે છે ને નાશ પામે છે, પરંતુ જેમાંથી આ બ્રહ્માંડ પ્રકટ થાય છે તેનો કદી નાશ થઈ શકતો નથી. વિનાશમ અવ્યયસ્ય અસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ. બ્રહ્માંડ પાછળ રહેલા એ અવિનાશી તત્વોનો નાશ કરવા કોઈ શક્તિમાન નથી, કોઈ કરતા કોઈ નહીં. ગમે એટલું એટમ બોમ્બ પાર્ટિકલ ગમે તો લાવો, આત્માનો કોઈ નાશ નહીં કરી શકે. અવિનાશી તું તદ્વિધિ, એને તો અવિનાશી જાણ. આ દેહમાં પણ એ છે આત્મરૂપે, ત્યાં છે તે જ અહીં છે, પણ એનો સાક્ષાત્કાર માત્ર માનવ દેહમાં જ કરી શકાય છે. માત્ર માનવ દેહ, બીજા કોઈ દેહમાં નહીં. દેવ યોનિ પણ બહુ દુર્લભ છે, પણ એના કરતાં મનુષ્ય જન્મી દુર્લભ છે. એટલા માટે કે દેવતાઓને પણ પછી આ મનુષ્ય જન્મમાં ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે આવવું પડે. ક્ષીણે પુણ્ય મર્તે લોકોમ વિશંતિ. તો મુક્તિ તો માત્ર મનુષ્યોનીમાં જ મળી શકે. તો કહે છે મનુષ્ય પ્રાણીની એ સર્વોત્કૃષ્ટ વિશેષતા છે. પશુદેહમાં પણ છે, પરંતુ આ સત્યને ગ્રહણ કરવામાં એ દેહ કામ આવતો નથી. મેં આપણે વાત કરી, બધી યોનિઓમાં પણ એ આત્મા છે જ, પણ એની પાસે એ કેપેસિટી નથી, એવી યોગ્યતા નથી કે પોતાની જાતને જાણી શકે. નો દાય સેલ્ફ એ માત્ર ને માત્ર મનુષ્યોનીને લાગુ પડે છે. એના પછીનો શ્લોક પણ બહુ મહત્ત્વનો છે, એ 18મો શ્લોક. એ આજે હવે આપણે નહીં લઈએ,
તો આવતા રવિવારે નહીં થઈ શકે, એના પછીના રવિવારે આપણે એને આ ચર્ચાને આગળ વધારીશું. આજે અહીં સમાપ્ત કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.